જનતા પાસેથી ટેક્સ ઉઘરાવા હવે છે બાઉન્સરો મૂકી રહી છે સરકાર. બન્યું છે કંઈક એવું કે દિલ્હીમાં ભાજપની સરકાર આવ્યા બાદ એમસીડીમાં છે હાઉસ ટેક્સ ઉઘરાવવા માટે છે 2000 બાઉન્સરો છે હાયર કરવામાં આવે ને એવા છે એ સમાચાર આવી રહ્યા છે. મતલબ છે હવે છે હાઉસ ટેક્સ ઉઘરાવવા માટે પણ છે બેંકમાં જેમ છે ઓલા બાઉન્સરો દાદાગીરી કરી હપ્તો ઉઘરાવતા એવી રીતે હાઉસ ટેક્સ પણ છે દાદાગીરી કરીને ઉઘરાવવામાં આવશે એવું લાગી રહ્યું છે. કારણ કે આમાં જોગવાઈ એવી રાખવામાં આવી છે કે આજે 2000 બાઉન્સરો છે એને અમુક ઘરો છે એ આપવામાં આવશે. એ ઘરોમાંથી છે એને હાઉસ ટેક્સ છે ઉઘરાવવાનો રહેશે. જો એ હાઉસ ટેક્સ નહીં ઉઘરાવે તો એનો પગાર છે એ કાપવામાં આવશે. મતલબ છે સાફ રીતે છે ગુંડાગર્દી થવાની છે. અંગ્રેજોમાં જેવી સિસ્ટમ હતી એવી સિસ્ટમ છે હાઉસ ટેક્સ ઉઘરાવવા માટે છે એ દિલ્હીમાં થવા જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એટલે ખાસ છે ભારત દેશની સમગ્ર જનતાને કેવું હતું આ લોકો છે મત મળ્યા પછી કઈ હદે જઈ શકે છે એ છે તમે દિલ્હીના ઉદાહરણ ઉપરથી જોઈ શકો છો કે હવે મત મળ્યા પછી છે હાઉસ ટેક્સ ઉઘરાવવા માટે છે બાઉન્સરો રાખી રહી છે ત્યારે સુવિધા નામે છે મીંડું આપી રહી છે. સુવિધા છે એક પણ નથી આપી રહી. રોડ રસ્તામાં છે પાણી ભરાયેલા પડ્યા છે, રોડ રસ્તા તૂટેલા પડ્યા છે, લાઇટોની કાંઈ સુવિધા નથી, પાર્કિંગની સુવિધા નથી, ગાર્ડન જે બનાવ્યા હતા એમાં જવા માટે જે ફી મારી દેવામાં આવી છે. આવું બધું છે અંગ્રેજો કરતા એવા જ અંગ્રેજો જેવી નીતિ છે આ ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં અપનાવી રહી છે. તો ખાસ છે સમગ્ર ભારતની જનતાએ છે જાગવાની જરૂર છે કે આ લોકોને જે આવતી વખતે છે વોટ ન આપી અને સત્તાથી બહાર રાખજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.